તો સંકલન સમિતિ સામે પદ્મિનીબાવાળાનું એક મોટું એલાન। સંકલન સમિતિના 5 લોકોને બંગડી પહેરાવીશ। પદ્મિનીબાએ આ નિવેદન કર્યું છે, જેમાં પીટી જાડેજા, રમજુ જાડેજાને બંગડી પહેરાવીશ તેવું પદ્મિનીબાનું કહેવું છે। કરણસિંહને પણ બંગડી પહેરાવીશ। સમાજ માટે નહીં પણ સમાજનું કામ બગાડી રહ્યા છે આ લોકો। કોંગ્રેસ તરફી થઈ ગયા છો, ઝંડો લઈને નીકળ્યા છો। હિન્દુત્વ મુદ્દે મોદી સાહેબે કરેલા કામ ભૂલવા ન જોઈએ। સંકલન સમિતિ સાથે હું નથી, સમાજને ગુમરાહ કરે છે તેવું પદ્મિનીબાએ કહ્યું છે। 4 થી 5 લોકો પોતાની મરજીથી સંકલન સમિતિ ચલાવે છે। જી હવે હાલમાં આપ બધા જોઈ રહ્યા છો કે અત્યારે જે અમારી લડત ચાલુ જ છે બેનો દીકરીઓની સ્વાભિમાનની। હવે અત્યારે તો મને એવું નથી લાગી રહ્યું કે સ્વાભિમાનની લડત ચાલુ છે। જે રૂપાલાભાઈએ બફાટ કરી હતી, પણ રૂપાલાભાઈનો તો વિરોધ રહેશે જ, પણ જે અત્યારે આવી ગયું છે એ રાજકારણ આવી ગયું છે। હવે અત્યારે પક્ષ આવી ગયા છે ભાજપ ને કોંગ્રેસ। તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડાઓ વિશે બોલ્યા છે રાહુલ ગાંધી, અને ઉમેશભાઈ પણ બોલ્યા છે। તો રાહુલ ગાંધીને હું પૂછવા માંગુ છું, પહેલાં આપનું મોસાળ મને કહો કે કઈ જગ્યાએ છે, અને ઉમેશભાઈને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે, તો એ કંઈ શાક બકાલું તો વેચતા નહોતા, તો એને જેલમાં નાખવામાં આવ્યા। તો વિરોધ બધાનો કરવો જોઈએ, અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું ન ભરવા દેત ને ત્યાં સુધીની ક્ષત્રિય સમાજની લડાઈ હતી। અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનાવવામાં આવે છે, અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે। તો વિચારવું જોઈએ અને વિરોધ બધાનો કરવો જોઈએ। શું કામ ખાલી ફક્ત ને ફક્ત આપણે રૂપાલાનો કરી જ છીએ, રૂપાલાભાઈનો વિરોધ બરાબર છે, પણ સામાજિક લડાઈ આપો। વોટ અત્યારે આપણે તો પછી કોઈને ન આપો બીજેપીને, નો કોંગ્રેસને, નો આપને, કોઈને વોટ ન આપો આપણે। જો તમારે બેનું દીકરીઓની સામાજિક લડાઈ લડવી હોય તો, બાકી કોઈનો હાથો બનતા નહીં। આ બધા હાથો બનાવે છે, અને કાલ સવારે બધાય પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે। કોઈ મામેરાઈ ભરવા નહીં આવે। આ તો બધી વાતું છે। હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે। પહેલાં જે શરૂઆત અમે કરી હતી ત્યારે ઓછી સંખ્યા હતી, ત્યારે બધાને ડર લાગતો હતો। અત્યારે રાજકારણ આવી ગયું છે। રાજકારણ કાંઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે, અને સામાજિક લડાઈ બેનું દીકરીઓની અત્યારે કોઈ જાતની કંઈ દેખાઈ રહી નથી, અને સમાજને ગુમરાહ કર્યો છે। તો સંકલન સમિતિને જે લડાઈ આપવી હતી, અત્યારે જે મહાસંમેલનો કરે છે, આ કરે છે, એનો કોઈ જાતનો કોઈ આમાં સામાન્ય માણસ પીસાશે। અને બધાએ આખા ક્ષત્રિય સમાજને આ બેન દીકરીઓ અમે કહીએ છીએ કે લડત આપો, અમે તમારી સાથે જ છીએ, પણ સામાજિક લડત આપો। ક્યાંક ને ક્યાંક આપણો સમાજ હસી પાત્ર બની ગયો છે। રાહુલ ગાંધી પાસે કેમ સંકલન સમિતિ માફી નથી મંગાવતી કે તેના વિશે કોઈ નિવેદન નહીં? હાજી, બસ અમે એ જ વિચાર કરી રહ્યા છીએ કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે। જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ 100% અમે કરી જ રહ્યા છીએ। તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ કે આ રૂપાલાભાઈએ તો 3 વખત માફી પણ માગી છે, બરાબર છે, પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે। તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો। સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે। આ આંદોલને અમને પૂરું સરખું કરવાય ન દીધું, એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો। તો હવે સંકલન સમિતિને હું કહું છું, જે 5 તત્વો આગળ આવીને બોલે છે, મીડિયામાં હાઇલાઇટ થાય છે, એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો। તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા? અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે, અને આ ભાજપમાં તો ફક્ત ને ફક્ત આપણે રૂપાલાભાઈ વ્યક્તિગત જ પહેલેથી વિરોધ કરતા હતા, તો આખા હિન્દુત્વને અત્યારે તમે ગુમરાહ કરી નાખ્યું। આખું હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આપણે, બરાબર છે। મોદી સાહેબે જે આપણા હિન્દુત્વ માટે જે કામ કર્યા છે ને, એને ભૂલવા ન જોઈએ। બેનું દીકરીઓ અડધી રાતે બહાર નીકળી શકે છે બેનું દીકરીઓ માટે, અને જે આયુષ્યમાન કાર્ડ જે 10 લાખ જે આપણે ગરીબો માટે અત્યારે છે, તો એના પેટમાં પાટા મારવા ગયા છો તમે લોકો। તો સંકલન સમિતિને હું પ્રશ્ન પૂછું છું કે રાહુલ ગાંધીનો વિરોધ શું કામ નથી કરતા આપ લોકો? જી આ ચોક્કસપણે કોંગ્રેસ સમિતિ જ છે ને, કેમ કે જે પક્ષમાં તમે અત્યારે બેઠા છો એ પક્ષનું પણ બોલવું જોઈએ, તો જ તમે લોકો સાચા કહેવાઓ। મને એમ કહેતા હતા કે પદ્મિનીબાએ બીજેપીનો કેસ કર્યો છે, પદ્મિનીબા અત્યારે બીજેપી પાર્ટી સાથે છે, તો પદ્મિનીબા સાચા હતા, બીજેપી પાર્ટીમાં હતા ને, છતાંય બીજેપી પાર્ટીનો મેં વિરોધ કર્યો અને બીજેપીમાંથી મેં રાજીનામું આપ્યું। તો અત્યારે તમે લોકો કોંગ્રેસ પક્ષમાં છો, તો શું કામ રાહુલ ગાંધીનો વિરોધ નથી કરતા? સાચો